તમાકુ ખાવાના વ્યસની હોવ તો હવે ચેતી જવાની જરૂર છે, કારણ કે અમદાવાદમાં હવે જાહેરમાં થૂંકનારની ખેર નહીં રહે। મોટી કાર્યવાહી હવે અમદાવાદમાં થશે। હવે જો જાહેરમાં થૂંકશો તો થશે દંડનીય કાર્યવાહી, થશે કડક કાર્યવાહી। જાહેરમાં થૂંકનારના ફોટો અને વિડીયો હવે જાહેર કરવામાં આવશે। જી હા, ફોટો જાહેર કરાય તો ફરીવાર આવું ન કરે તે પ્રકારનો પ્રયાસ અમદાવાદમાં હવે કરવામાં આવી રહ્યો છે। અત્યાર સુધી કમાન્ડ એન્ડ કંટ્રોલની મદદથી દંડ વસૂલાતની કાર્યવાહી થતી હતી, પરંતુ હવે તો ફોટો અને વિડીયો ઉતારીને જાહેર કરવામાં આવશે। માર્ચ 2023 થી મે 2024 સુધી દંડ થયો હતો। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવતી હોય છે। તેનો કંટ્રોલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવે છે। એ દરમિયાન ઘણીવાર કેટલાક વાહન ચાલકો મસાલો ખાઈને ગાડીમાંથી પિચકારી મારતા હોય છે, અથવા તો ટુ વ્હીલર જત પરથી પસાર થતી વખતે રોડને ગંદા કરતા હોય છે। આ જે લોકો છે તેને કેમેરાની અંદર કેપ્ચર કરવામાં આવશે, તેમના વિડીયો પણ મૂકવામાં આવશે અને તેમના ઘરે દંડ સ્વરૂપે, ચલન સ્વરૂપે એને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। હાલમાં મિનિમમ લગભગ 100 રૂપિયા જેવો દંડ એના માટે કરવામાં આવશે। પરિણામે આની પાછળનો આશય આપણું શહેર સ્વચ્છ રહે, ત્યારે આપણા રોડ રસ્તા પર આ પ્રકારની ગંદકી જોવા ન મળે તેટલા માટે સીસીટીવી કેમેરાનો એટલે કે થર્ડ આઈની બાજ નજર રાખવામાં આવશે।